i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સિંગવડ ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ। જિલ્લાના ખેડૂતો સિંચાઈ સહિત ટ્રેક્ટર સહાય, કૃષિ યાંત્રીકરણ અને ગોડાઉન સહાય જેવી વિવિધ યોજનાઓનો લાભ મેળવી આર્થિક રીતે સશક્ત બન્યા છે। સાંસદ જસવંતસિંહ ભાભોર મળતી માહિતી મુજબ પીએમ કિસાન યોજના 23મા હપ્તા હેઠળ દાહોદ જિલ્લાના ખેડૂતોને 52.97 કરોડની સહાય, ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેડૂતોને વિવિધ યોજનાઓના લાભો એનાયત કરાયા। ભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આજે દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ બંગાળના તારકેશ્વર હુગલી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમનું તેમજ રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું। આ અવસરે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત દાહોદ જિલ્લાના કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી પાર્થિક દવે, તાલુકા પંચાયત સદસ્ય, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા।